ગુજરાતમાં 26માંથી 25 સીટો ભાજપે હાંસલ કરી છે, પરંતુ બનાસકાંઠાની એક એવી સીટ જ્યાં પંજાની મજબૂત પકડ રહી। આ એક સીટ હતી જ્યાં બે મહિલા ઉમેદવારો મેદાનમાં હતી અને બંને વચ્ચે કાંટાની ટક્કર હતી। ત્યારે આજે આખરે જે પરિણામ આવ્યું એમાં જાતિવાદ નહીં પરંતુ જનતાની જીત થઈ હોય તેમ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની અહીંયા ઐતિહાસિક જીત થઈ છે। કોણ છે ગેનીબેન ઠાકોર, જેમનું પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર। વર્ષ 2005 થી ગેનીબેન ઠાકોરની રાજકીય સફરની શરૂઆત થઈ। સૌપ્રથમ તેઓ વાવ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા। વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠકથી કોંગ્રેસે ટિકિટ આપી। વર્ષ 2012માં ભાજપના શંકરભાઈ ચૌધરી સામે તેમની હાર થઈ। વર્ષ 2017માં ફરી કોંગ્રેસે ટિકિટ આપી, જેમાં ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા। ગેનીબેન ઠાકોર વર્ષ 2022માં કોંગ્રેસમાંથી જીત મેળવી હાલમાં ચાલુ ધારાસભ્ય હતા। વર્ષ 2024માં લોકસભા બનાસકાંઠાની કોંગ્રેસે ટિકિટ આપી, જેમાં ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરીને 30,000 વોટોથી હાર આપી છે। બનાસકાંઠામાં કોંગ્રેસની આ જીત ઐતિહાસિક જીત ગણાય છે, કારણ કે પૂર્વ સાંસદ અને મંત્રી મુકેશ ગઢવી પછી પહેલીવાર હવે 11 વર્ષે કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાને મળ્યા। આજથી 11 વર્ષ પહેલા જ્યારે સાંસદ મુકેશ ગઢવીનું નિધન થયું, ત્યારબાદ પેટા ચૂંટણી થતાં આ સીટ ભાજપના ખોળે ગઈ હતી, જે બાદ સતત આ સીટ ભાજપ જીતતું આવ્યું છે। હવે 2024માં પરિણામ બદલાયું અને ફરી આ સીટ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને મળી છે। ગેનીબેન ઠાકોરની રજૂઆતો અને નિવેદનો। ગેનીબેન ઠાકોર ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે। તેઓ હંમેશા પોતાના આક્રમક અને વિવાદિત નિવેદનોને કારણે ચમકતા રહે છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તૂટતી કેનાલો અંગે ગેનીબેન ઠાકોરે અનેકવાર ધારદાર રજૂઆત કરી હતી। 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાને બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું એક નિવેદન આપ્યું હતું। બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહિલાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। 2019માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું। દારૂના અડ્ડાઓ ઉપર જનતા સાથે ગેનીબેન ઠાકોરે રેડ કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। ગેનીબેન ઠાકોર હંમેશા પોતાના આક્રમક અને વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે। લોકસભા 2024ની ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે પોતાને બનાસની બેન ગણાવી બહેનનું મામેરું ભરવા અનુરોધ કરતા ગામે ગામથી પ્રચંડ જન સમર્થન મળ્યું અને લોકોએ ફાળો ઉઘરાવી ગેનીબેન ઠાકોરને જીત અપાવવા સ્વયંભૂ અભિયાન ઉપાડી લીધું હતું। ગેનીબેન ઠાકોર માત્ર સમાજની જ નહીં પરંતુ 18 આલમની બેન અને દીકરી બનીને કામ કરવાની લોકોને ખાતરી આપી અને આખરે બનાસકાંઠાની જનતાએ તેમને વધાવી લીધા અને આખરે આ સીટ બનાસકાંઠા કોંગ્રેસના પંજાના પકડમાં આવી છે। આજે જ્યારે જીત થઈ ત્યારે ગેનીબેન ઠાકોર જગાણા ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ પહોંચ્યા ત્યારે ભાવુક થયા હતા। તેઓ કોંગ્રેસ પ્રભારી બળદેવજી ઠાકોરને ગળે મળ્યા ત્યારે પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને તેઓની આંખમાંથી ખુશીના આંસુ આવ્યા હતા। બનાસકાંઠાની જનતાનો, બનાસકાંઠાના મતદારોનો, તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા, બનાસકાંઠાના મતદારોએ, વોટર્સે એમનું કામ પૂરું કર્યું। બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને વિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું। સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા સહભાગીદાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે, એટલે બનાસકાંઠાની જનતાનો, મીડિયાનો આપનો સૌનો ખૂબ આભાર માનું છું। ક્ષત્રિય સમાજ અને તમામ જે મતદારોએ જે ક્ષત્રિય સમાજે મદદ કરી અને એક અહંકાર જે ઉતાર્યો એ બનાસકાંઠાના ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 14 લાખથી 18 આલમ 36 કોમે તન મન અને ધનથી એક ગરીબ દીકરીનું જે મામેરું મેં માગ્યું ને મામેરું ભરી અને સંસ્કૃતિનું જતન કર્યું છે કે આજે પણ આ ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે બેન દીકરી ગમે એવા સંકટ સમયે ક્યાંક નાના મોટી માગણી કરે તો એની માગણી તમામ સમાજો ભેગા થઈને કરે છે। ત્યારે આ જીત એ બનાસકાંઠાની જનતાની જીત છે, કોંગ્રેસના કાર્યકરોની છે। બનાસકાંઠામાં જે કંઈ એક ચૂંટણીનો જે મુદ્દો હતો અમારો કે અમે
તમારી વચ્ચે રહીશું. તમે અમને મદદ કરશો તો અમે બીજાને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું. અમારી જે એક વ્યાજબી જે માગણી હતી એ બનાસકાંઠાની જનતાએ પૂરી કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા શેષ નેતૃત્વ પ્રિયંકાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ગરીબ દીકરીને જીતાડવા માટે કરીને બનાસકાંઠા સુધી આવીને એમને એમ કહ્યું કે કહા હે મેરી બહેન કો જીતાઓ. એટલે એક એમની બહેન તરીકે જ્યારે મને સરખાવી છે ત્યારે પ્રિયંકાજીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.